હેલો મિત્રો, આપણે આવ્યા છીએ આજે ગોરખિયા હનુમાન દાદાના મંદિરે. ગોરખિયા હનુમાન દાદાનું મંદિર છે ત્યાં. આજે શનિવાર છે તો શનિવારનું અનેરું મહત્વ હોય છે. તો તમને આજે ગોરખિયા દાદાનું દર્શન કરાવીશ વિડીયોમાં. અંત સુધી બન્યા રહો. જો મિત્રો, આ મંદિર છે ગોરખિયા દાદાનું. બહુ ઠંડો પવન આવી રહ્યો છે. મસ્ત રમણીય ભક્તિમય વાતાવરણ છે. મિત્રો, તો આપણે આવ્યા છીએ ગોરખિયા દાદાના મંદિરે. તો આપણે આજે હનુમાન દાદાના દર્શન કરાવીશ તમને. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ જો મસ્ત, આ જો ઠંડો ઠંડો ફૂલ તો ખબર નથી, આ ફુવારા નાચે લાગે. રામ લક્ષ્મણ જાનકી મંદિર છે. મમ્મીને પૂછ કરવા દે બીજી વખત. આ સદગુરુ મહારાજનું મંદિર છે. આ એમના પિતા સદગુરુ મહારાજના ચપ્પલ છે. સદગુરુ મહારાજ હજી સાચવવામાં આવ્યા છે. મહેમાન શ્રી ભોળાનાથના દર્શન કરી રહ્યા છે. મહેમાનને લઈને ગોરખિયા હનુમાન દાદાના મંદિરે આવ્યા છીએ. મંદિરની અંદરની જગ્યા છે. અંદર બહુ ઠંડુ વાતાવરણ, ભક્તિમય વાતાવરણ આપ જોઈ રહ્યા છો. જો આ મનસને બધા હર્ષિત ને બધા હાથી જોઈ રહ્યા છે. જો હાથી સામે જે હાથી છે, હાથી જોઈ રહ્યા છે. જો મિત્રો, આ છે ને પુસ્તકો છે બધા હનુમાન ચાલીસા, બધા લોકો વાંચીને હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય છે. હા જો મિત્રો, આ ગોરખિયા હનુમાન દાદાનું મંદિર છે. ઉપર આ મંડપ નાખવામાં આવ્યો છે.
આ રહેવા માટેની જગ્યા છે બધી, યાત્રાળુઓ રહેવા માટે અહીંયા હોય છે. આ કાર્યાલય છે ગોરખનાથજી મહારાજનું. આ મંદિર છે અને આ ભોજનાલય છે. યાત્રાળુઓ પ્રસાદ અહીંયા ગ્રહણ કરતા હોય છે. 24 કલાક રસોડું શરૂ હોય છે. યાત્રાળુઓ ભગવાન હનુમાનનો પ્રસાદ અહીં ગ્રહણ કરે છે. બોલો કાંઈક, શું બોલવાનું? હેલો મિત્રો, કેમ છો? મજામાં? તું બોલ કાંઈક, કેમ છો? આ મનસ્વીને લઈને આપણે ગોરખિયા દાદા આવ્યા છીએ. તો હશે તને કે મજા આવી? ઊભી હતી ને ગાડીમાં તું? અહીંયા હાલો કેતા શાવર શાવર છે.